પરંતુ આ પદયાત્રા કાઢીને કંઈ ને કંઈ ચૈતરભાઈ કોઈ આ વિઘ્ન નાખવા માંગે છે. આજે આટલા ટાઈમથી એ ધારાસભ્ય છે, એના પહેલાં પણ જાહેર જેલમાં એ કામ કરતા હતા, ત્યારે જુનાગઢનો રસ્તો યાદ ના આવ્યો, અને હવે દિવાળી પછી એનું કામ ચાલુ થવાનું છે, ત્યારે એ લોકોને, જુનાગઢના લોકોને ખોટા ગેરમાર્ગે દોરે છે. એ જેલમાંથી છૂટ્યા પછી તરત જ એ જુનાગઢ ગામમાં ત્યાં રોકાયો, 2 દિવસ રોકાયો, ગામના લોકોને મિટિંગ કરી, આસપાસના લોકોને મિટિંગ કરી, અને કેટલાક બધા લોકોને એને નેગેટિવ વાતો કરી અને ત્યાં એક સંગઠન બનાવવાના પ્રયત્ન કર્યા. અને આ પદયાત્રા કાઢી એક નાટક છે. આજે આમ આદમી પાર્ટીનો એક પ્લેટફોર્મ એ નાંદોદ વિધાનસભામાં પણ બનાવવા માંગે છે, પણ એમાં સફળ જવાનું નથી. આજે ત્યાં કેટલાક લોકોને ગેરમાર્ગે દોર્યા કે તમે બધા ચૈતરભાઈની મિટિંગમાં આવો, પદયાત્રામાં જોડાઓ, જંગલની જમીન જે લોકો ખેડે છે એમને આપી દઈશું.